નમસ્કાર મિત્રો, લોકરક્ષક કેડર ભરતીનું જે હંગામી પરિણામ છે અત્યારે પ્રોવિઝનલ રિઝલ્ટ અત્યારે જાહેર કરવામાં આવેલું છે. એની ચકાસણીની જે કાર્યક્રમ છે તમને ખબર જ છે 9/5/15/2025 થી 30/9/2025 જેમાં હાથ ધરવામાં આવેલું હતું. એનું જે પ્રોવિઝનલ રિઝલ્ટ છે અત્યારે રજૂ કરવામાં આવેલું છે એના પર એક ફોકસ કરી લઈશું. તો જે કટઅપ છે એના પર ધ્યાન આપીશું. તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એનું જે કટઅપ શું છે અત્યારે કામ ચલાવ કટઅપ છે એના પર ફોકસ કર્યું. જે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એમનું જે મેલનું કટઅપ છે 132.75 છે અને ફિમેલનું છે 114 અને એક્સ સર્વિસમેન છે એમનું 106. જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે મેલના જોઈશે 125.75 અને ફિમેલનું છે 98.25. જ્યારે એક્સ સર્વિસમેન છે એમનું 100.60. એસસી કેટેગરીના જે ઉમેદવારો છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે એમના માટે છે 121.75 અને જે ફિમેલ છે એમનું 102.75. જ્યારે એસઈબીસીનું જે છે 127.75 અને ગર્લનું છે બધાનું મેલ અને ફિમેલ બધાનું સેમ છે. એક સર્વિસમેનનું 102 છે. એસટી કેટેગરી પર ફોકસ કરીશું તો મેલ ઉમેદવારનું 101 છે અને ફિમેલનું 100 ને બંનેનું સેમ જ છે. મેલ અને ફિમેલનું 101 101.50 જેટલું કટઅપ રહેશે. આ છે ખાલી પ્રોવિઝનલ છે, હજુ આમાં પણ ચેન્જીસ થશે. તો બીજી વાત કરીશું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એપીસી. એમાં જનરલનું જે કટઓફ છે 125.101 ફિમેલનું રહેશે. જ્યારે ઈડબ્લ્યુએસનું છે 122 અને ફિમેલનું રહેશે 83.25. જ્યારે એક સર્વિસમેનનું 97.60. પછી વાત કરીશું એસસીમાં છે 118.96 અને ઈએસબીસી 123 જે મેલનું રહેશે અને 98.25 છે ફિમેલનું રહેશે. જ્યારે એસટીમાં વાત કરીશું તો 191 માર્ક્સ જેના પણ હશે એમને આમાં સમાવેશ કરવામાં આવશે. પ્રોવિઝનલ રિઝલ્ટની વાત કરીએ છીએ એટલા માટે. હવે જેલ સિપાહીની વાત કરીશું તો જનરલમાં 122 માર્ક્સ છે એ મેલના રહેશે અને ફિમેલના 98.25 છે. જ્યારે એક્સ સર્વિસમેનનો 97.60. જ્યારે ઈડબ્લ્યુએસની વાત કરીશું તો 19 નો જે રેશિયો છે એ જેલ સિપાહી માટે ઈડબ્લ્યુએસ માટે છે. વુમનમાં છે 80.85. એસસી માટે છે 116 માર્ક્સ અને ફિમેલ માટે છે 96.25. જ્યારે એસઈબીસીનું છે 121.50 અને 98 છે ફિમેલનું છે. જ્યારે એસટીમાં છે 81 માર્ક્સ જેના પણ હશે અને જેલ સિપાહીનું જે પોસ્ટ છે એના માટે ગ્રાહ્ય ગણવામાં આવશે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એમાં વાત કરીશું અત્યારે એસઆરપીએફનું જે છે એના માટે વાત કરીશું. તો એસઆરપીએફનું જે કેટેગરી છે એમની વાત કરીશું તો જનરલ કેટેગરીમાં કેટલું છે તો 121 માર્ક્સ જેના મેલના હશે એમને સમાવેશ કરવામાં આવેલો છે અને એક સર્વિસમેનનું આટલું રહેશે. પછી ઈડબ્લ્યુએસ 118 છે. એસસી નું છે 115.50 છે. એસસીબીસીનું છે 120.25. એક સર્વિસમેનનું 82 છે અને એસટીમાં છે 80.50 જેમના પણ હશે એમને એસઆરપી જો કોન્સ્ટેબલ છે એનું પદવી મળી જશે. જો આ સ્પષ્ટ લખેલું છે આ કામ ચલાવ અને હંગામી યાદીનું છે સિલેક્શન કેડર છે, બરાબર છે. એમાં તમને બધું માહિતી આપવામાં આવેલી છે. વિશેષ માહિતી આમાં બીજું કંઈ છે નથી. આ ખાલી કટઅપ છે જાહેર કરવામાં આવેલું છે. ટૂંક સમયમાં નવું ફાઇનલ રિઝલ્ટ પણ આવી જશે. સાથે સાથે પીએસઆઈનું પણ રિઝલ્ટ આવી જશે. આઈ હોપ તમને માહિતી ગમી તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજાને સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ.